જવાન જય કિસાન ખેડૂત ભાઈઓ, આપણી ચેનલ વિકસિત ખેતી વિકસિત ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવી છે મકાઈના પાક વિશેની। તો મકાઈનું વાવેતર સમયગાળો આમ તો લગભગ ત્રણેય સિઝનમાં, એટલે કે ચોમાસું, શિયાળુ અને ઉનાળુ ત્રણેય સિઝનમાં વાવી શકાય છે। હવે આપણે એમનું બિયારણ, તો બિયારણની જાત અમે તો આ અમેરિકન ટોલ વાવેલી છે, પણ આપણે પીળી સફેદ કોઈ પણ વાવી શકો છો। હવે બિયારણનો દર એટલે 1 એકરે લગભગ 40થી 50 કિલોની વચ્ચે વાવવું જોઈએ, અને જાડી છે એ આપણી અનુકૂળતાએ 14-16ની રાખવી જોઈએ, જેથી કરી અને હાથ સાથે હાલી શકે। હવે ખાતરની વાત કરવાની છે, તો આપણે પાયાના ખાતરમાં તો છાણિયું ખાતર નાખીએ છીએ, બરાબર। ત્યાર પછી વાવેતર વખતે છે ને ડીએપી ખાતર 25થી 30 કિલોગ્રામ એકરે પાયામાં વાવેતર કરવું જોઈએ। હવે પાણીની વ્યવસ્થા, તો બીજું પાણી છે આપણે એ દર ચોથા દિવસે આપવું જોઈએ। ત્યાર પછી જરૂર પડે તો ત્રીજું પાણી 7મા દિવસે આપવું જોઈએ। ત્યાર પછી ત્રીજા પાણીની સાથે જ્યારે ત્રીજું પાણી આપીએ ત્યારે મકાઈ જેથી કરી નાની હોય, પીળી ના પડે, એટલા માટે યુરિયા ખાતર એકરે 20થી 25 કિલો જેવું આછું આપવું જોઈએ। ત્યાર પછી જો રેગ જીવાત જણાય તો દવાનો છંટકાવ કરવો જોઈએ 12થી 15 દિવસે। પછી જો વધારે મકાઈ પીળી દેખાતી હોય તો આપણે 19-19 નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ આ આપવું જોઈએ, પંપમાં છંટકાવ કરવો જોઈએ। ત્યાર પછી 20થી 25 દિવસની છે જ્યારે 88 આ પણ પંપથી છંટકાવ કરવો જોઈએ। ત્યાર પછી 0-12-61 અમે જે આ મકાઈ વાવી છે એ સારા માટે વાવેલી છે, અમેરિકન ટોલ। ત્યાર પછી જો ત્રીજું પાણી આપ્યા પછી હાથથી આછું હાથીનો પકાવવું જોઈએ, કે જેથી કરી અને મકાઈ કાળી રહે, પીળી ના પડે। પછી જો ઈયળનો ઉપદ્રવ જણાય તો આપણે 1.9નો છંટકાવ કરવો જોઈએ, અને ખાસ આમાં એ ધ્યાન રાખવાનું ગાભમારાની ઈયળનો અમે આ હાથીથી હકાવતા હોઈએ છીએ। જ્યારે મકાઈ 12-15 દિવસની થાય, અત્યારે આપણી આ મકાઈ છે એ 12 દિવસની થઈ છે, અને ખાસ આમાં વધારે પડતું ગાભમારાની ઈયળ આવતી હોય છે, એટલે એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। હવે ત્યાર પછી આપણે આને જરૂરિયાત મુજબ પાણી આપવાનું રહેશે, જેવી સિઝન પ્રમાણે ટૂંકમાં આપવાનું રહેશે। આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલ છે વિકસિત ખેતી વિકસિત ભારતને સબસ્ક્રાઈબ કરો।